અરે ઉમંગભાઈ, એક ફ્લેટ લીધો છે અહીંયા સાયન્સ સિટીમાં, બધું થોડું ઘણું ફર્નિચર કરી દીધું છે, પણ રેન્ટ ઉપર નથી જતો સાહેબ. શું કરું? હું મુસીબતમાં છું, જરાક મને હેલ્પ કરો ને. ઉમંગભાઈ, થેન્ક યુ સો મચ, તમે ટાઈમ આપ્યો મને. અરે મહેશભાઈ, આ પ્રોબ્લેમ તો ઘણા લોકોને ફેસ થઈ રહ્યો છે. શું તમને લોકોને બી આવો પ્રોબ્લેમ ફેસ થઈ રહ્યો છે? મિત્રો, તમારા જેવા ઇન્વેસ્ટરોએ હંમેશા ધ્યાન રાખવું જોઈએ કે અમદાવાદમાં એવા એરિયામાં તમે ઇન્વેસ્ટમેન્ટ કરો, અગર તમારે રેન્ટલ સારું જોતું હોય, કે જ્યાં આજુબાજુમાં ઇન્ડસ્ટ્રીયલ હબ હોય, જેમ કે બાવળા છે, સાણંદ છે, ચાંગુદર છે. તો આવા નજીકના પોકેટ્સમાં અગર ઇન્વેસ્ટમેન્ટ કરો છો, ત્યાં તમને સારું રેન્ટ મળે છે. જેમ કે અમદાવાદનો સાઉથ બોપલ એરિયા. સાઉથ બોપલ જેવા એરિયામાં એક ઉદાહરણ છે. આ તો 50 લાખના ફ્લેટની સામે તમને આરામથી 20 થી 22 હજારનું રેન્ટ મળે છે. એ જ વસ્તુ તમે 1 કરોડનો ફ્લેટ અગર કોઈ બીજા એરિયામાં, સારા એરિયામાં બી લો છો કદાચ, તો એટલું રેન્ટ નથી મળતું, બિકોઝ કે ત્યાં એટલો ગ્રોથ નથી હોતો આજુબાજુના પોકેટ્સમાં. ઓકે, હું ધ્યાન રાખીશ અને બીજા લોકોને બી હું જણાવીશ કે તમને ફોલો કરે. થેન્ક યુ.